હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે આપણે રિપેરિંગ કરતા શીખશું સ્પીકર, બ્લૂટૂથ સ્પીકર જે રહ્યું એ. તો ચાલો લેટ્સ ગો, આપણે જોઈએ આમાં શું શું કરવું પડશે. લેટ્સ ગો. તો ગાઈઝ આપણે આ રીતે એક સોકેટ બેસાડી દીધું છે. તો હવે આનું વાયરિંગ કહી દઉં તમને. પહેલા નંબરની પિન પોઝિટિવ અને બીજા નંબરની આ જે રહી આ ગ્રાઉન્ડ કહેવાય. તો આ રીતે તમે કનેક્શન કરશો એટલે થઈ જશે. આ પિન મેં અહીંયા મેં બેસાડી દીધી છે, તે તમે જોઈ શકો. સી પિન મારી છે આપણે, કમ્પ્લીટેડ છે સી પિન, બરાબર. તો પછી ત્યારબાદ આપણે આને હવે સીલ પેક કરવા માટે અહીંયા જે રહ્યો ગ્લુ બધું પેક કરીને કમ્પ્લીટ કરી દેવાનું છે. તો આનું મેં ખાંચો બાચો પાડી લીધો છે. ને ગાઈસ તમે ખોલવામાં ધ્યાન રાખજો, કારણ કે ખોલવામાં જરાક બીક લાગે એવું છે. તો તમે અહીંયા તમે ભરાવશો ને એટલે ખુલી જશે. ઓકે, તો આ રીતે થઈ જશે તમારે કમ્પ્લીટ. અને ગાઈસ તમે આ સર્કિટને તમે જોઈ લેજો બેસે છે કે નહીં તમારી રીતે પ્રોપર. જો આવું કંઈક થશે. તો હવે એના માટે તો કાંઈ નથી, આપણે જાય જો આ રીતે હરવે ધક્કો દઈને બેસાડી દેવાનું છે સર્કિટ. ઓકે ગાઈસ, તો ચાલો હું વાયરિંગ કરી નાખું છું. ગાઈસ આ વિડીયો કેવો લાગ્યો હોય કે મને કમેન્ટ કરીને કહેજો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. નિકુંજ ઇલેક્ટ્રોનિક્સ છે. ઓકે બાય. તો ગાઈસ અહીંયા તમે જોઈ લો, આ લાઇટ ચાલુ જે થઈ ગઈ છે લાલ કલરની, એટલે બેટરી ચાર્જિંગ થાય છે. તો મેં આ રીતે સોકેટ બેહાર્યું છે, તો તમે આ રીતે કરી નાખજો. આ તમારે કમ્પ્લીટ પ્રોપર ચાર્જિંગ થાય છે બેટરી આપણી જે રહી, તમે જોઈ શકો. હવે આપણે આમાં એસેમ્બલિંગ કરી નાખશું જે રહ્યું સ્પીકરની બધી. તો ગાઈસ તમે કન્ટિન્યુ વોચ કરજો અને આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો નિકુંજ ઇલેક્ટ્રોનિક્સને. તો ચાલો આપણે આનું કરી નાખીએ એસેમ્બલિંગ. ઓકે.